કિસાન ભાઈઓ, આજે ફરી એકવાર આપણા સિહોર તાલુકાના કાટોડિયા ગામે આપણે આવેલા છીએ। અહીંયા આપણે એક પ્રગતિશીલ ખેડૂત એવા ભગીરથસિંહ ભાઈએ આપણી ટાટા કંપનીના 51 કપાસનું વાવેતર કરેલું છે। ખેડૂત મિત્રો, આજની તારીખ છે 19 સપ્ટેમ્બર 2025। ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આપણો ટાટા કંપનીનો જે 51 કપાસ છે એમાં કેવા ઝીંડવા બન્યા છે, કેવો ફાલ આવ્યો છે, એની હાઇટ કેવી છે। આપણે ખેડૂત મિત્રનો પણ અભિપ્રાય લઈશું કે જે એટલા વર્ષોથી ખેતી કરે છે, લગભગ અલગ અલગ પ્રકારના ઘણા હાઇબ્રિડ એમણે લગાવેલા છે। આપણી સાથે બીજા એક પણ ખેડૂત મિત્ર છે કે જેમની બાજુમાં વાડી છે, એમણે બીજી કંપનીનો પણ હાઇબ્રિડ લગાવ્યો છે। એની કમ્પેરિઝનમાં એની સાપેક્ષે આપણો ટાટા કંપનીનું 51 કેવું છે, તો એના વિશે થોડી આપણે માહિતી મેળવશું। રામ રામ। રામ રામ। તમારું નામ શું? ભગીરથસિંહ। ભગીરથસિંહ। તમારો મોબાઈલ નંબર શું છે? 94 094 94 41 790 આપણે ભગીરથભાઈનો મોબાઈલ નંબર છે। ભગીરથભાઈ, તમે કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે? ટાટા વાળા। ટાટાનું કયું? 51। મતલબ ટાટા કંપનીના 51 કપાસનું વાવેતર કર્યું છે। આ કપાસ તમને કેવો લાગ્યો છે? સરસ લાગ્યો। કઈ રીતે સારો લાગ્યો કપાસ તમને? આ ઓછા ટાઈમમાં એનું ઉત્પાદન સારું નીકળ્યું છે, ઝીંડવાનું ટૂંકી ગળી છે। અને આપણે મેં ખરીદી જે કરી હતી ટાટા કંપનીના નામથી ખરીદી કરી હતી। કોઈ મેં કોઈ જાતનો પહેલા કોઈ ઈલાજ કર્યો, કોઈ વાયુ જ નહોતું। આ પહેલું મુહૂર્ત જ છે, તો મુહૂર્તમાં મારે બહુ સરસ આનું ઉત્પાદન થયેલું છે। ઉત્પાદન સારો છે, મતલબ આજ એક ખેડૂતની જરૂરિયાત છે કે વહેલી પાકતી જાત જોઈએ, ખુલ્લો અને ઉભળો છોડ જોઈએ, ચૂસિયા પ્રકારની જીવાત ઓછી લાગે અને ઝીંડવા વધુ લાગે, એ ટાઈપની આપણા ખેડૂતની જરૂરિયાત છે। તો આ બધી જરૂરિયાત આમાં પૂરી થાય છે કે નથી? થાય છે। ખેડૂત મિત્રો, જેમ આપણા ભગીરથસિંહે કીધું છે કે આ ટાટાના નામે મેં પહેલી જ વખત વાયો છે અને ઘણા વર્ષોથી આપણે કપાસની ખેતી પણ કરે છે, તો એમણે જે જોવા મળ્યું છે કે એકદમ ટૂંકી ઘડીએ કપાસ થાય છે। તો આપણે શું જોઈશું કે કેટલી લાંબી સિરીંજ બને છે, 1 2 3 4 5 6 7 8 9 અને 10, એક જ ડાળી ઉપર 10 ઝીંડવા અને ચાબખાની સિરીંજ બને છે। ખેડૂત મિત્રો, અહીંયા હું તમને બતાવીશ કે કઈ રીતે ઝીંડવા લાગ્યા છે। એકદમ નીચેથી આપણે એક જ છોડવો લીધો છે। હમણાં આપણે તમે છોડવા ઉપર જ્યારે ઝીંડવા ગણ્યા, કેટલા ઝીંડવા નીકળ્યા? 70 થી 75 ની એવરેજ। 70 થી 75 ઝીંડવાની એવરેજ, અમુકમાં 90, પણ આપણે એક એવરેજ આખા ખેતરના જો ગણીએ તો 70 થી 75 ઝીંડવા ખેડૂત મિત્રો આપણને કપાસમાં જોવા મળે છે। આ તો વરસાદના લીધે હમણાં થોડું રૂ તમારે પલળી ગયું છે। બાકી ખેડૂત મિત્રો, આપણે એવું નથી કહેતા કે એક જગ્યાએ જોવાનું છે, હું તમને અંદર જઈ અને પછી પણ બતાવીશ કે કપાસની રોનક કેવી છે। હમણાં આપણને બધાને ખબર છે કે બહુ બધો વરસાદ પડ્યો છે। શૈલેષભાઈ, અહીંયા બતાવો તમે। દરેક છોડવા ઉપર એકદમ સિરિંજમાં છેક નીચેથી આપણે જોઈ શકીએ છીએ ઝીંડવા ભરાઈ છેક ઉપર સુધી ઝીંડવા બનેલા છે। આપણે જેમ જેમ ખેતરની વચ્ચે જઈએ છીએ એમ પણ આપણે જોઈ શકીએ છીએ કે પવન હતો હમણાં જે વરસાદની સાથે, એના લીધે ઝીંડવાનું વજન છે એટલા માટે થોડો આડો પડ્યો છે, નમી ગયો છે। બાકી ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો બટકતો નથી। સૌથી મેન કે આટલા ઝીંડવાથી છતાં પણ બટકતો નથી। જે આપણી જરૂરિયાત છે, ખુલ્લો અને ઉપડો છોડ, બહારથી ઝીંડવા દેખાવા જોઈએ। ખેડૂત મિત્રો, તમે જુઓ કે સિરિંજ કેટલી લાંબી સિરિંજ બની છે, એકદમ સિરિંજમાં ટૂંકી ઘડીએ ઝીંડવા, દરેક જગ્યાએ ઝીંડવા આપણને સેમ એક જ પેટર્નમાં દેખાય છે। આપણને શૈલેષભાઈ તમે સીધું બતાવજો કે એકદમ પેટર્નમાં કઈ પેટર્ન, દરેક જગ્યાએ એક સરખા ઝીંડવા, દરેક છોડ ઉપર હાઈટ પણ તમે જોઈ શકો છો કે એકદમ હાઈટમાં છોડ છે। આપણે બિયારણ તમે ભાવનગરમાં કઈ જગ્યાએથી લીધું હતું? રૂગનાથ એગ્રો, પિન્ટુભાઈને ત્યાંથી તમે આ બિયારણ લીધેલું છે। ખેડૂત મિત્રો, આ જે પાટલું છે એ પણ આખે કપાસ ભેગો થઈ ગયો છે। પાંદડાની સંખ્યા ઓછી છે, એકદમ ગ્રીનરી, એકદમ લીલો છોડ, કુણપ પણ હજુ મૂકી નથી, એકદમ સરસ મજાની ઉપર કુણપ પણ ચાલુ છે। કોઈ પણ પ્રકારની રોગ જીવાત જોવા મળતી નથી, એકદમ ચોખ્ખા પાન। તમે આમાં દવાનો સ્પ્રે કેટલી વખત કર્યો છે? દવાનો સ્પ્રે 3 થી 4 વખત આજ સુધીમાં ખાલી 3 થી 4 વખત સ્પ્રે જ કર્યો છે। દવાના સ્પ્રેમાં શું શું આપ્યું છે તમે? ખાલી મોનો એસિફેટ પાવડર
અને એક ઓલી આપણે પ્રોફાનો. પ્રોફેનો, આ ત્રણ. મોનો, પ્રોટોફોસ, એસિફેટ અને પ્રોફેનો. પ્રોફેનો. આ ખાલી 3 જ દવાના એમણે સ્પ્રે લીધા છે. છતાં પણ ખેડૂત મિત્રો જોઈ શકો છો છેક સુધી એકદમ ગ્રીનરી, એકદમ લીલા છોડ, કોઈ પણ સુકારો જોવા મળતો નથી. એકદમ સિરિંજમાં ઝીંડવા જોવા મળે છે. આપણે તમારા ગામમાં આસપાસમાં જે બીજી વેરાયટી છે એના કમ્પેરિઝન જો કરવા જઈએ તો આમાં તમને કેવું લાગે છે? આ સારો કપાસ છે, સરસ. સારો કપાસ છે, બીજાના કરતા ઝીંડવા વધારે છે. વધારે છે. આપણે તમે પણ આપણી સાથે છે, તમારે બીજી વેરાયટી છે. એટીએમ છે, ઝાડવા થઈ ગયા, મોટા મોટા હાથ ઊંચો કરવી, પણ અંદર ઝીંડવા નથી, ઓકે, ફાલ નથી કાંઈ. એમાં ફાલ ઓછો છે. ખેડૂત મિત્રો ખાલી તમે અહીંયાથી જો, આપણે કોઈ છોડને હલાવતા નથી, તમે અહીંયા જુઓ કે કેટલા ઝીંડવા લાગ્યા છે. એકદમ નીચેથી ઉપર સુધી ટોચ સુધી ઝીંડવા ભરાયેલા છે ને એકદમ સિરિંજમાં, લાંબી સિરિંજમાં, મતલબ 8-8, 10-10 ઝીંડવાની સિરિંજ આપણને જોવા મળે છે. આપણે આ બાજુના ભાગમાં પણ જોઈ શકીએ છીએ કે દરેક જગ્યાએ એક જ સરખા ઝીંડવા. તો જે પણ ખેડૂત મિત્રને વહેલી પાકતી જાત વાવવી હોય, ઝીંડવું ખુલ્લો અને ઉપડો છોડ જોઈતો હોય તો તમે ટાટા 51 નું વાવેતર કરી શકો છો. ભગીરથભાઈ, તમે ખેડૂત મિત્રને શું કહેવા માંગો છો? ના, ચોક્કસ તમે બને ત્યાં સુધી આ બિયારણ વાવો, ટ્રાય મારો. મેં મારી રીતે અનુભવ કર્યો છે, મને સરસ લાગ્યું છે. એટલે તમે પણ બીજા ખેડૂત ભાઈઓ લ્યો તો સારું કહેવાય. લ્યો તો સારું કહેવાય. જો પણ ખેડૂત મિત્રને આના વિશે વધુ માહિતી જોઈતી હોય તો આપણે મોબાઈલ નંબર પણ આપ્યો છે ભગીરથભાઈનો, તો તમે વાત ભગીરથભાઈ જોડે ડાયરેક્ટલી કરી શકો છો. અને એમની વાડી પણ એમના ગામની રામાપીર મંદિરથી અંદરની નેળમાં થોડા આગળ આવશો તો આ વાડી ત્યાં આવેલી છે. તો તમે એમના ખેતરમાં આવીને પણ તમે જોઈ શકો છો. જોઈ શકો છો. ખૂબ ખૂબ આભાર.